નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે બે વિષય ઉપર વાત કરીશું, જેમાંથી પહેલી વિષય છે ભારતીય જનતા પાર્ટીમાં અંદરની જે આંતરિક કલહ છે એ હવે સામે આવી ગઈ છે. કારણ કે પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે એવું કહેવાય રહ્યું છે કે ભરત બોગરા સમિત કારણ કે ભરત બોગરાનું પણ કાલે નામ આવ્યું અને ભરત બોગરાને પૂછવામાં પણ આવ્યું અને એમને કહ્યું કે જો મારું નામ હશે તો હું રાજનીતિ છોડી દઈશ. પણ એવું કહેવાય રહ્યું છે કે 6-7 જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ પુરુષોત્તમ રૂપાલાના આખા કેસમાં મામલાને હવા આપવા માટે તેમના નામ સામે આવ્યા છે. સાથે સાથે પરેશ ધાનાની અમરેલીથી રાજકોટ કડવા વર્સિસ લેવાનો જંગ આ વખતે રાજકોટમાં જોવા મળશે. આ બધા જ વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન, વેલકમ. સર, પહેલો સવાલ તો પુરુષોત્તમ રૂપાલાથી શરૂ કરી લઉં, કારણ કે પુરુષોત્તમ રૂપાલાના કેસમાં ભરત બોગરા એ ગઈકાલે પોતે ક્લેરિફિકેશન આપવું પડ્યું કે હું મારી પોલિટિક્સ છોડી દઈશ, મેં 20 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. શું લાગે છે આ કોણે કર્યું છે? કારણ કે પહેલેથી એવો શક તો હતો જ કે આ ભારતીય જનતા પાર્ટીને જ કોઈક નેતાનું કામ છે. શક ઉત્પન્ન થવાનું કારણ બેન એ હતું કે જે પદ્મિનીબા વાળા જે રીતના સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરી રહ્યા છે અને આત્મદાહથી માંડીને બધી જ બાબતો એલ ફેલ જે બોલી રહ્યા છે, એ પદ્મિનીબા વાળા સહિત 300 જેટલા કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનું કામ બોગરા સાહેબે કરેલું છે. હવે ભરતભાઈ બોગરા અત્યારે એમ કહે છે કે ઓપરેશન લોટસ અંતર્ગત અમે તો ભાઈ 370 જેટલા નેતા અને 60,000 જેટલા કાર્યકરો કોંગ્રેસના જે છે એને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. એટલે એટલા બધામાંથી કોના મનમાં કેવું હોય એ મને શું ખબર પડે, બરાબર? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક ધડો, એક જૂથ, એક વર્ગ એ એવું માને છે કે જો તમે એટલે કે ભરતભાઈ બોગરાએ જો આ ભારતીય જનતા પાર્ટીમાં પદ્મિનીબા વાળાને જોઈન્ટ કર્યા હોય તો કાંઈક તો પૂછતાછ કરી હોય ને, કમસે કમ કે ભાઈ તમે અમારી વિચારસરણીને લાયક છો કે કેમ, તમે બગાવત ન કરી શકો, અમુક પ્રકારના સ્ટેટમેન્ટ ન કરી શકો. અમારા પક્ષમાં તો એવી નીતિ નિયમ છે કે પ્રવક્તા હોય એ જ બધી બાબતોની વાત કરે, તમારે ક્યાંય પ્રવક્તા કે મીડિયા ફ્રેન્ડલી બનવાની જરૂર નથી. કારણ કે કેટલાક તો નિયમો પક્ષના હોય જ છે. આપણે જાણીએ છીએ કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમાર, હવે કોંગ્રેસના ધુઆધાર પ્રવક્તા, એ પણ જ્યારે આવ્યા તો એને પણ બધી પાબંદીઓ લગાડવામાં આવી ને કે તમે સહપ્રવક્તા જુઓ અને કાંઈ પણ કેવું હોય, કોઈ પણ તમને ચેનલ બોલાવે કે કોઈ પણ ઇસ્યુ વિશે ભારતીય. સર, આપનો અવાજ નથી આવી રહ્યો. આપણી સાથે જગદીશ મહેતા સર ફરી જોડાઈ ગયા છે. સર, આપ આપની વાત પૂરી કરો કે પુરુષોત્તમ રૂપાલાને લઈને હવે રાજકોટની અંદર શું થઈ રહ્યું છે. હા, પેલા આપણો બેન પ્રશ્ન તો એનો આપણે વાત કરું કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે અસંતુષ્ટ જૂથ સક્રિય છે અને પુરુષોત્તમ રૂપાલાને અત્યારે જે પ્રકરણ છે એને હવા દેવામાં જેની સામે આક્ષેપો થઈ રહ્યા છે, એ બધું જ જે છે સાવ ખોટું કે ભ્રામક તો નથી. અને જે ભરતભાઈ બોગરાએ કીધું કે મારું નામ આવે તો હું કારકિર્દી છોડી દઉં, વાત સાચી. પણ હવે આ જે પ્લાનિંગ સાથે કરી કોઈ પગરખા એને કઈ છોડે નહીં ને. આપણે જાણીએ ને કે એ તો કરવા બેઠા હોય તો કોઈ, પણ આપણે નથી કહેતા કે ભરતભાઈ આ કર્યું છે, પણ એટલું તો બેન હકીકત છે કે કોઈ કે જો એમનેમ ધુવાડા ન થાય, કાંઈક સળગતું હોય એ નક્કી છે, રાઈટ? હવે કોણે સળગાવ્યું, કોણે હવા નાખી અને આ ધુવાડા ઉડીને ક્યાં ગયા, એ બધી હવે ચર્ચાનો વિષય છે. કારણ કે આ કોઈ પણ ગોસિપ નથી, પત્રકારોની કોઈ પણ પ્રકારની ગેરમાન્યતા નથી કે ખોટે ઉશ્કેરણી નથી, તથાકથિત વાત નથી. આ આઈબીનો જે રિપોર્ટ કહી શકાય એના જેવું પોલીસ તંત્ર જે છે એનો ગોપનીય રિપોર્ટ છે અને એમાં 12 થી 18 જણાના ટોટલ નામ છે અને નામ તો ઉપર સુધી પહોંચી ગયા છે કે ભાઈ આ બધા લોકોએ એની રોલ જે છે એ શંકાસ્પદ છે. યા તો એને ઠાર્યું નહીં, યા તો એને સળગાવ્યું વધારે, બેમાંથી એક છે.
એનું કારણ પાછું એવું છે, અને આ બોગરા સાહેબ ઉપર શું કામ સંદેહ વધારે જાગ્યો, કારણ કે ઓપરેશન લોટસના સૌથી મેઇન પાત્ર છે ડોક્ટર ભરત બોગરા, નંબર 1. નંબર 2, એની પોતાની ઈચ્છા પણ હતી કે રાજકોટમાંથી લોકસભાની ટિકિટ એને મળે ભારતીય જનતા પાર્ટીની. આ વાત પણ, 2 વાત તો કન્ફર્મ હતી. ત્રીજી વાત હતી, એને અહીંયા ન મળે તો શક્ય છે અમરેલીમાંથી મળે તોય વાંધો નહીં, કારણ કે લેવા પટેલ છે એટલે કદાચ ત્યાંય મેળ પડી જાય તો. હવે એને ન મેળ પડ્યો એટલે શું થયું કે એક તો બધા આપણે જાણીએ છીએ કે જીજીવિષા તો દરેકને હોય જ. એમ એક માનવામાં આવતું હતું કે ભરતભાઈ બોગરા જે અત્યારે નિર્ણય થયો છે પરસોત્તમભાઈ રૂપાલાનો, કારણ કે રૂપાલાનું કદ એવડું મોટું હતું કે એની સામે વડોદરામાં જ્યોતિબેને બોલ્યા છે રંજનબેન સામે, એવું થઈ શકે એમ નહોતું. રૂપાલાનું કદ એવડું મોટું હતું કે એને સહન કરવા પડે યા સ્વીકારવા પડે, બેમાંથી એક, જે બધાએ પછી બુદ્ધિપૂર્વક સ્વીકારી લીધા. રાઈટ. પરંતુ આમાં દોડવું હોય ને ઢાળ મળે, મોકો તો કઈ પરસોત્તમભાઈ રૂપાલાને ડેમેજ કરી શકાય એવો કોઈની પાસે કોઈ મોકો નહોતો. ઓરેટરીથી માંડીને એના સમર્પણ સુધી એ ગ્રેડ કામકાજ હતું. પરંતુ અચાનક અનાયાસે ભાઈ પરસોત્તમ રૂપાલાથી જ લોચો લાગી ગયો બોલવામાં, ક્ષત્રિય સમાજને હર્ટ થાય એવો. એમાં બધાએ જૂની દાજ કાઢી હોય એવો ગુપ્તચર રિપોર્ટ છે સરકારી તંત્રનો. આમાં પત્રકારોનું કે એવી કોઈ યલો જર્નલિઝમ કે ફલાણું કુછ નહીં, કોઈને રસોઈ ન હોય એ ટાઈપનું ગોસિપ કરવામાં. પણ જે રિપોર્ટ્સ મળ્યા એ આપની ખાલી બેન ગોપીબેન કહી દઉં કે એક માત્ર સૌથી પહેલા અમે જ એ રિપોર્ટ બ્રેક કર્યો અમારા હેડલાઇન દૈનિકમાં. અને હજી તે પાછું એને રોજે રોજ સરકારી તંત્ર તરફથી એને સમર્થન મળતું રહે છે. તંત્રએ પણ એવું નથી કીધું કે ના 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 આવું કઈ છે નહીં. અને ભારતીય જનતા પાર્ટી વતીથી બોગરાએ કીધું ઠીક છે, સારું છે, એનું નામ ન હોય તો વેલ એન્ડ ગુડ, પરંતુ એણે એમ કીધું છે કે કેટલાક હિત શત્રુઓએ મારું નામ આ રીતે ઉછાળ્યું હોઈ શકે. આનું ગુજરાતી એમ છે કે પક્ષમાં પણ કેટલાક હિત શત્રુઓ તો છે, એ તો નક્કી થયું. અને એ હિત શત્રુને જ આપણે અસંતુષ્ટ કહીએ છીએ, એને જ આપણે કહીએ છીએ કે ઘરના ઘાતકી, એને જ આપણે કહીએ છીએ કે આ જ પેપર લીક કરનારા છે, જેને કારણે આ બધું થયું હોય. એટલે અહીંયા એવા 2-3 કેન્ડિડેટ્સ હતા કે જેને મગજમાં હતું કે અમને ટિકિટ મળે તો સારું. એમાંના સૌથી હોટેસ્ટ હતા તો એ ડોક્ટર ભરત બોગરા હતા. ખેર, પરંતુ એને ટિકિટ ન મળી, પણ સામે પક્ષે કદ્દાવર નેતા એવા પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી, એટલે બગાવતની તો કોઈ વાત રહી નહીં. હવે માત્ર શક્યતા એક જ હતી કે કાંઈ આવો લચ્છો લાગે તો મેળ પડે, અથવા તો આપણે સુસુપ્ત અવસ્થામાં રહીએ કે પ્રચારમાં ઓછા જઈએ. પણ હવે એ ચાલે એમ નથી. એક જમાનામાં ચાલતું, અત્યારે તો લાઈવ રેકોર્ડિંગ જેવું વાતો છે. પક્ષવાળા પણ કહી શકે એમ છે કે તમે વિડીયોમાં, તમે એની સાથે ચૂંટણી મને વિડીયોમાં લાઈવ બતાવો, તો એટલે એ પણ ચાલે એમ નથી. એટલે એને ફોટોજેનિક રીતે તો ફોટોજેનિક રીતે, પણ સાથે તો રહેવું પડે જ. એટલે આ સેન્સમાં બધું ચાલતું હતું. એમાં આ બધા જ ડખાપિંજણ થયા. એમાં ધારો તો ભારતીય જનતા પાર્ટી 100% આ બળવો સમાવી શકે. પહેલામાં પહેલી વાત તો બેન આપને કહું, શંકા શું કામ જાગી તે, જે રૂખી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમભાઈ રૂપાલાની જીભ લપસી પડી, એનો એડિટેડ વિડીયો એટલો જ એ કોણે અને શું કામ બહાર પાડ્યો, પ્રશ્ન એ છે જેનો હજી જવાબ સત્તાવાર રીતે જાહેર નથી થયો. એ એડિટેડ એટલો જ વિડીયો, બાકી તો આખું ઘણું બધું બોલ્યા હતા, પણ એ પોર્શન જેને કારણે આને ડેમેજ થઈ શકે એ વિડીયો એટલો જ એડિટ કરીને કોણે વાયરલ કર્યો. હવે આ તો જાણી શકાય એવી વાત તો છે જ. હવેના યુગમાં કોણે ક્યાં વિડીયો મોકલો, કોણે શું કર્યું, ફેક ન્યૂઝ છે કે ઓલું બધું કર્યું, બધું જ ખ્યાલ આવી જાય છે. પણ એ બુદ્ધિપૂર્વક નામ બહાર પાડવામાં આવ્યું નથી. એ એટલા માટે નામ બહાર પાડવામાં નથી આવ્યું કે બહાર પડે તો પછી આ કોઠી ધુવો તો કાદવ જ બહાર નીકળે એમ છે. અને એ એવો કાદવ નીકળે કે એમાં કમળ ખીલે નહીં, મુરઝાઈ જાય. એટલે આ લોકોએ એમ કીધું કે ન બોલ્યામાં 9 ગુણ. અત્યારે કાંઈ કર્યા જેવું નથી. બુદ્ધિપૂર્વક સહન કરી જાઓ. જે કોઈ લોકો છે એના પીછે પછી તંત્રને કામે લગાડ્યું, જેને આપણે IB કહીએ છીએ, એ IB કામે લાગ્યું ને એણે જે કાંઈ રિપોર્ટ્સ કર્યા એમાં કીધું
કે કેવળ એક બે જણા નહીં, પેલા એક બે જણા નામ આવ્યું હતું, માજી MP ને ફલાણા આ કરીને, પછી એની સંખ્યા વધીને 6 થઈ, પછી 12 થઈને અત્યારે 18 પહોંચી છે. કે આ બધાનો ઓછા વધતા અંશે પણ આ રૂપાલા પ્રકરણને સળગાવવામાં હાથ છે. આ વાત ત્યાં પહોંચી ગઈ છે. હવે એનું મેં કીધું ચુનાવ પછી, ચૂંટણી પછી જ એની સર્જરી કરવામાં આવશે. એટલે અત્યારે જે કાંઈ છે તે બોગરા સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું, એ પણ રણનીતિનો એક ભાગ હોઈ શકે કે પક્ષ એમ કે તમે એક પ્રકારે આ પ્રકારે કોન્ફરન્સ કરીને કહી દો, જેથી કરીને એક તો સંદેહ જે છે એ ઓછો થાય કે તમને કંઈક મોનાફાઇડ ઇન્ટરેસ્ટ છે, નંબર 1. નંબર 2, તમે જ્યારે આટલી મોટી વાત કરતા હો કે તો હું રાજનીતિ છોડી દઉં, તો તમારી વાતને લોકો ભરોસાથી સાંભળે પણ ખરા. એ વાત પણ પ્રતિપાદિત થાય કે તમે હાવ ખોટું નથી બોલતા. કારણ કે જો કોઈ પાસે પુરાવો હોય તો અત્યારનો યુગ એવો છે, દરેકને કંઈ આપણે છાના છપના રાખી શકીએ નહીં, ગમે તેથી ગમે તે માણસ કોઈ લીક કરી શકે વાત. એટલે આ શિસ્તના ઓઠા હેઠળ પણ કદાચિત રણનીતિના ભાગરૂપે કહેવામાં આવ્યું હોય કે તમે અત્યારે આ પ્રકારનું પ્રેસ કોન્ફરન્સ કરો, જેથી કરીને વાતાવરણ વધુ કલુષિત થતું અટકે. અને જે અટકી ગયું અત્યારે સ્ટીલ અત્યારની ઘડીએ જ્યારે આપણે વાત કરીએ છીએ તો સિનારીઓ આખો ફરી ગયો છે. ગઈકાલ સુધી જે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર હતી એ અત્યારે હવે ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ છે. અને જે ક્ષત્રિય સમાજ ગઈકાલ સુધી ફ્રન્ટ પેજ ઉપર હતો, ફ્રન્ટ ફૂટ ઉપર હતો, હવે એ બેક ફૂટ પર આવવાની અત્યારે લાગે છે. કારણ કે આજે આપને જણાવું, કોઈ પ્રકારના ક્યાંયથી મોટા હાકલા, પડકારા, દેકારા કે કોઈ આંદોલન, બગાવત, કોઈ અસર, કોઈ સરકારને ભારે પડે એવી વાત કશું જ થયું નથી. રાજ શેખાવતે એમ કીધું કે ઝંડા અને મજબૂત દંડા આ લઈને કમલમને ઘેરાવ કરો. એની ક્યાંય બ્રેકિંગ ન્યૂઝ નથી આવે. ત્યાં પોલીસ બંદોબસ્ત છે, એ તો સ્વાભાવિક છે, પણ ત્યાં હજી કોઈ ચકલું ફેરકવું હોય કે કોઈ દંડાવાળી થઈ હોય કે પોલીસ વોટર કેનનથી હુમલો કરવા, આક્રમણ ખાળવા કોશિશ કરવી પડી હોય કે એવું કશું કાંઈ થયું નથી. અને રાજ શેખાવતજી હવે એના જે યુનિફોર્મમાં આવતા હતા, કહેવાય છે કે અહીંયા કાર્યક્રમ માટે આવતા હતા. બેન, આ પણ એક પ્રકારની ભ્રામક પરિસ્થિતિ છે, જસ ખાટવાની વૃત્તિ છે. તમે જે યુનિફોર્મમાં સામાન્ય રીતે લોકો તમને 1 લાખ લોકોની હાજરીમાં તમને જે જોઈ શકે કે આ ભાઈ શેખાવત છે કે અમિતાભ બચ્ચન છે કે મોરારી બાપુ છે, એવા જ યુનિફોર્મમાં તમે આવો તો કોઈ તમને આત્મદાહ કરવા દે ખરા? તંત્ર કઈ મૂર્ખ છે? તમે આત્મદાહની કોશિશ કરો તો પણ ભારે પડે એવી સ્થિતિ તો સરકારને ખબર જ છે. કરણી સેનાની ક્યાં ક્યાં શું કેટલા રાજ્યમાં કેવી ઉપજણ છે એ સ્વાભાવિક જ એને ખબર હોય. જો તમે ખરા અર્થમાં ક્ષત્રિય સમાજની સાથે હો અને તમે ખરા અર્થમાં ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિય સમાજને કમલમને ઘેરાવવાની વાત કરવાના હો, તો તમારે છત્રપતિ શિવાજીની જેમ ગેરીલા યુદ્ધ પદ્ધતિ અપનાવી તમારે કોઈ પણ પ્રકારે એક એવા પરિવેશમાં, એટલે કે તમારે વેશ પલટો કરીને કમલમમાં તો ઘૂસી જ જવું જોઈએ કમસે કમ. પછી કેવું જોઈએ હાય હાય કે હું આમાં મેં મહેનત કરી. તમને ખુદને દંડા પડે કે તમને પોલીસ અટકાયત કરે, ધરપકડ કરે, જે થાય તે, પણ તો તમે ક્ષત્રિય સમાજની સાથે છો એવું લાગે. આ તો હું તમને હુસ્યો કરું, તમારું જે થવું થાય. મને તો એરપોર્ટ ઉપરથી પોલીસે બુદ્ધિપૂર્વક પકડી લીધા અને મને અટકાયત કરીને લઈ ગયા ક્યાં? પોલીસ થાણે. ત્યાં સ્વાભાવિક રીતે કઈ મારવા કૂટવાના તો છે નહીં. ત્યાં ખુરશીએ બેસાડે, ચા પાણી પાય, જે કાંઈ હોય તે. અને ભાઈ જે છે કરણી સેનાના વડા, એને પ્રેસમાં બધું જ મોબાઈલથી કહી દીધું બુદ્ધિપૂર્વક, હું આત્મદાહ કરી. ભલા માણા કઈ જેવી તેવી મસ્કરી કહેવાય? કરણી સેનાના અધ્યક્ષ આત્મદાહ કરે એરપોર્ટ ઉપર એર કન્ડિશનમાં બેઠા બેઠા? આત્મદાહની પ્રક્રિયા કોઈ ન હોય? આપણે હોળી સળગાવી હોય, પવિત્ર સળગાવવી હોય, કાંઈ હળગે નહીં, એની જાણે નહીં, સ્વયંભૂ નહીં. આપણે બધાએ સળગાવ્યું તો છાણા, લાકડા, ફલાણું, હોલ, આ તે ચોક બોક ભેગા કરીએ, બધું અને પછી આપણે એને પેટાવીએ છીએ. તો તમે આત્મદાહની જો ઓલી વાત કરતા હો, સમાજને ગેરમાર્ગે દોરાય છે. એટલે કહું છું 90% સમાજ તો એમ મને કહો હો આપણા માટે તો જાણે આ મરી ફીટવા તૈયાર થયા. તમારી પાસે બાકસે નથી, પેટ્રોલ નથી, તમારી પાસે અહીંયા કમલમમાં ઘૂસવાની કોઈ તૈયારી નથી. તમે એરપોર્ટ ઉપર એર કન્ડિશનમાં બેઠા છો, બુદ્ધિપૂર્વક ત્યાંથી વિડીયો તમારો તમે ડાઉનલોડ કરી બોલીને મોકલી દો છો કે હું આત્મદાહ કરીને મરવાથી પીછે એટલે એમ મરાય? હું જ તમને કહું, લ્યો, ભારત ને પાકિસ્તાનની સામે જો કાંઈ પણ યુદ્ધ થાય તો મારી જાન કુરબાન છે, આમ છે, અહીં બેઠા બેઠા થાય.
મારે સરહદ ઉપર તો ગમે એમ કરીને પહોંચવું જોઈએ ને, તો મારી વાત વ્યાજબી ઠરે, પછી ભલે હું પણ લાગુ. સર, રાજ શેખાવત અમદાવાદ આવ્યા હતા એરપોર્ટ ઉપરથી, એ કમલમ જવાના હતા અને એ પહેલા ભાઈ, પોલીસે એમને ડિટેન કરી લીધા. હવે એમની પાઘડીનો પણ મુદ્દો બન્યો છે, કારણ કે પોલીસની હાથથી એ પાઘડી જે છે એને પાડી દેવામાં આવી. હવે એ મુદ્દો જે છે એ ક્ષત્રિય સેના, કેમ કે પાઘડીને આન બાન શાન ગણે છે લોકો. હવે અહીંયા કરણસિંહ ચાવડા કરીને જે છે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાઘડી અમારી આન બાન શાન છે, એના માટે હવે અમે લડાઈ કરીશું. કરો તો આ બધું પૂરું ન કરો, હવે પાઘડી બાજુ. સાહેબ, એમાં કોઈ માને એમને. જો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કીધું છે કે રાજ શેખાવત હોય કે શેરસિંહ રાણા હોય કે યુવરાજસિંહ ભાઈ હોય કે બીજા કોઈ પણ હોય, અમારે એના કોઈ પણ પ્રકારના એલાન સાથે લેવા દેવા નથી. અને એણે જે હવે પાઘડીનું ઉપાડ્યું છે, ખેર પાઘડી પડી ગઈ, માન સન્માનનું પ્રતીક છે, 100% સાચી વાત છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ તમે જ્યારે યુદ્ધમાં જાઓ તો માથાય વઢાઈ જાય, પાઘડીની ક્યાં કરો ભલામણ. પાઘડી અપમાનના કારણે તમને પછાડી દેવામાં આવી નથી તો ગાળ ગણાય, તો અપમાન ગણાય. પણ તમે જ્યારે ઝપાઝપી થાય છે પોલીસમાં, પોલીસ તમને 4, 5, 6, 10 પોલીસ તમને પકડી અને કારમાં બેસાડવા જાય છે, તમે નીચે ઝૂકીને બેસવા જાઓ છો, ઇન બિટવીન તમારી પાઘડી ગમે તે રીતે પડી ગઈ, પછી કારના બોનેટને બટકાઈને પડી ગઈ યા પોલીસના હાથ લાગવાથી પડી ગઈ, જે હોય તે પાઘડી પડી ગઈ, એમાં ના નથી. પણ એ અપમાન તો ખેર છે જ, પણ એ માનસિક અપમાન છે. એનાથી મોટું અપમાન આ નહીં કે તમે સમાજને કહી તો દીધું બધા ભેગા થાવ ત્રાટકો કમલમમાં, એટલે તમે ખુદ આવડો મોટો ગધેડો કરીને આવો ને બધા પકડીએ એવી રીતે તમે આવો તો તમારી લડત ઉપર શંકા ન જાગે. તમારે વેશ પલટો કરીને પણ, અથવા તો તમને ખબર હોય કે તમારી ધરપકડ થાય એમ છે, તો તમારા કરણી સેનાના બીજા લોકો અત્યારે કમલમમાં ત્રાટકી તો જવા જોઈએ ને. ત્યાં તો કોઈ આવ્યું હજુ સુધી તો કમસે કમ કોઈ ટીવીમાં કે દેખાણું નથી, કોઈ અહીંયા ફરકું પણ હોય. પોલીસે બંદોબસ્ત, એ તો બંદોબસ્ત કરે જ ને પોલીસ. કઈ એમ કે તમે આવીને હળગાવી નાખો પછી અમે ઠારવા આવીએ, એવું હોય ક્યાંય? એટલે હું કહું છું કે આ સમાજને જે કોઈ લોકો સમાજના મંચ ઉપરથી આ પ્રકારની વાત કરી, પદ્મિનીબા વાળાએ પણ કીધું હતું, આ જોહર વાળી વાત છે એ પણ એ જ વાત હતી બેન, કે તમે જોહરનું કરો છો. જોહર બેન બહુ પવિત્ર ને ઉદાત્ત એવી એક પરંપરા છે, એને ને આવી આ ચીલા ચાલુ કે સડક છાપ બાબતોમાં જોહર સુધીનું વાપરવું ના જોઈએ. એનાથી થોડી ગરિમા ઘટે છે. તમે એ આત્મસન્માનની વાત તો ક્યારે આવે જ્યારે અલાઉદ્દીન ખિલજી જેવું કામ કોઈએ કર્યું હોય તો. હવે આ જીભ કતરાઈ ગઈ, જોહરનો ક્યાં પ્રશ્ન આવે? પણ એ જ હું કહું છું કે આ કેસમાં પણ કરણી સેનાના વડાએ જેમ કીધું હોય કે અમે કમલમને ઘેરી લઈએ, તો તમારી પાસે એકાદ 2000 માણા એવા હોવા જોઈએ ને કે ગમે એમ કરો તો ફટાક કરીને આજે સવારે કમસે કમ 1000-2000 માણા ભેગું થઈ જવું જોઈએ ને. તો તમે એલાન કરો તો વ્યવસ્થા નહીં કરો. મારા ઘરે પ્રસંગ જેમ તમને બોલાવું પછી હું કહ્યું હવે કાકડી નથી, ધાણા નથી, ટમેટા નથી, હા નથી, એમ હાલે કઈ? તમે કાંઈક વ્યવસ્થા તો કરો ને. 5 જણાને જમવા બોલાવો, તમે વ્યવસ્થા ન કરો પેલા, પછી તમે આવો અને કંઈક જમવાને ટાણે કંઈક બીજો ડખો થાય ને જમી ન શકે, જુદી વાત છે. પણ મેં સામગ્રી તો ભેગી કરી હોય કે નહીં? હવે સામગ્રી બામગ્રી કાંઈ નહીં, તમને બધાને જમવા બોલાવો પછી હા કરીને પછી હું કહું યાર મારે તો રોડ ઉપરથી બીજે ઠેકાણે જવાનું થયું ને, હું વયો ગયો, એમ હાલે? એટલે હું કહું છું તમે જ્યારે એક એલાન કરો છો કે મજબૂત દંડા અને ઝંડા, તો તમે વેચ્યા કોઈને દંડા? એક સરખા દંડા અને ઝંડા તમે વેચ્યા? કરણી સેનાએ વેચ્યા? કોઈ પાસે પહોંચી ગયા 1000-1500 દંડા છે તમારી પાસે સદસ્યો? આમ બધું છે લાખોની સંખ્યામાં, પણ આ પર્ટિક્યુલરલી કેસને લાગે વળગે ત્યાં સુધી છે કોઈને ન્યાય આવ્યા? આજે ક્યાં દંડા ઝંડા કોઈ ભોજ્યોભાઈ દેખાણો તો નહીં. અને તમે એરપોર્ટ ઉપરથી બુદ્ધિપૂર્વક તમે આને આ તમારા પરિવેશમાં, જે પરિવેશમાં ગમે એ માણસ આખા ભારતનો જે છે વર્તી જાય કે આ રાજ શેખાવતજી છે, એનો યુનિફોર્મ જ છે, સ્વાભાવિક છે. જેમ યોગી આદિત્યનાથ ઓળખાઈ જાય એમ છે, મોરારી બાપુ ઓળખાઈ જાય એમ છે, તો તમે એવી રીતે આવો તો પોલીસ પકડી જ લે ને. તમે અમદાવાદથી આવો છો, તમારે બુદ્ધિપૂર્વક એવા ક્યાંક પરિવેશમાં આવવું જોઈએ તમને કોઈ ઓળખી ન શકે, જેમ ભૂતકાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ કરતા. અને જેમ અર્જુનથી માંડીને બધા 1 વર્ષ વનવાસમાં રહ્યા છુપાવે છે, તો અર્જુન તો હિજડા બની ગયા. તમે વિચાર કરો, એને આ અર્ધ નારેશ્વર બની ગયા, બાકી ભીમ પણ સ્ત્રી બનીને રહ્યા. તમારે તમારો જો એમ સાચો હોય તો તમારે ગમે તેમ કરવું જોઈએ. તમે રૂપાળા થઈને બે તો સ્વાભાવિક પકડી જાય પોલીસ વાળા, આગતા સપ્તાહ કરે, તમે હાંજે છૂટી જવાના. આ તો સારું થયું કમલમમાં કઈ થયું ને, તો જેના વાહા ખોખરા થઈ ગયા હોય જે પણ સમાજના દીકરાઓના, એનું શું હાલત થાય મને કયો જ બિચારાના. અને એને તો અમુક કલમ હેઠળ ધરપકડ થઈ હોત તો એ તો સડ્યા કરત ને.
તમે તો એ મજા કરો છો ને અત્યારે ખીચડી કઢી ખાતા હશો, સફરજન ખાતા હશો. તમારે પાણી ન પીવું જોઈએ જો તમને એમ થતું હોય કે મારા મિશન નિષ્ફળ ગયું તો. એને બદલે એ તો કાંઈ છે નહીં. એટલે આ બધું આવી રીતે સમાજના મંચનો દુરુપયોગ ન કરવો જોઈએ ને. આટલી બધી ઉશ્કેરાટ વાળી તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ અને તમે કરી જ નાખો. એવું નથી કહેતા કે તમે સળગાવી દો, પણ તમારી હાજરી તો ત્યાં હોવી જોઈએ, ફરકવા તો જોઈએ. પછી ભલે પોલીસ તમને અટકાયત કરીને લઈ જાય કે જે કહ્યું, પણ તમે 10 ગાઉ દૂરથી કયો છો બેઠા બેઠા, જેમ હું આ બેઠો બેઠો કહું છું કે પાકિસ્તાનની સરહદમાં હું કહું પાકિસ્તાની સૈન્ય સાંભળી લે, કાંઈ પણ થશે તો હું તમને સાખીને હું કરી લો, મને કયો જી, હું તો અહીં બેઠો. એટલે આ બધી જરાક વધારે પડતી વાત છે. સમાજે સમજવું જોઈએ કે આવી જે લોકો શેખી કરે એને કેવું જોઈએ સોરી ભાઈ એમ ના હાલે. તમારી વ્યવસ્થા હોય તો કયો. આ તો આપણે કાઠિયાવાડમાં કે પારકા જતી કરવા જેવી વાત છે. તમારું જે થવું થાય, હું મોજ કરું. અને પાછા નેતા તો એ જ ગણાય, ટિકિટ પાછી એને મળશે, મળે તો પણ ટિકિટ એને મળે પાછી. આ માર ખાનારાને તો કઈ મળતું નથી, જામીને નથી મળતા, ટિકિટની ક્યાં કરો. એટલે આવી બધી બાબતોનો કોઈ અર્થ નથી. આ થઈ ગઈ પહેલા પ્રકરણની વાત કે અત્યારે બધું ડખે ચડેલું છે એ આ પ્રકારે છે બેન. પણ સર એમાં જ એક સવાલ આપને પૂછી લઉં કે હવે ભારતીય જનતા પાર્ટીનો જે અંતઃકલહ છે એ તો સામે આવી ગયો છે. તમને શું લાગે છે એ અંતઃકલહની વચ્ચે આ આંદોલનને ભારતીય જનતા પાર્ટી રોકી શકશે ખરી? કારણ કે અત્યાર સુધી તો એવું લાગી રહ્યું છે કે નામ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ કહી દીધું કે અમુક નેતાના નામ આવી ગયા છે, મતલબ એક ડરની રાજનીતિ પણ આને કહી શકાય કે પછી એ ખરેખર નામ આવ્યા છે અને આની અંદર કોઈ એક્શન નથી કરી શકતી. જુઓ, રણનીતિનો આ પણ એક ભાગ હોઈ શકે. આઈબી છે એ મારું તમારું છે ને સરકારી તંત્ર છે. હવે એટલી તો હકીકત છે કે આને જે કમસે કમ હવા આપવામાં આવી છે એમાં તો આપણા લોકોનો હાથ હોય એવું તો માને છે. નહીતર આ એ જ પક્ષ છે ભલભલાને ગમે તે રીતે પણ એ અત્યારે ડામી શકે. એ ડામી નથી શક્યા એનો અર્થ એમ છે કે તમારી પાસે જે ક્ષમતા છે એનો તમે સદુપયોગ પૂર્ણપણે કર્યો નથી, તો જ દબાણું નથી. વિપક્ષ કઈ એટલો બધો તાકાતવાળો નથી થઈ ગયો કે ભાજપ હવે હાવ બેકફૂટ ઉપર આવી જાય. એટલે એ તો નક્કી છે. એટલે જેમ આપણે પણ કહીએ છીએ સૂત્રો દ્વારા મળ્યું છે વિગત કે ફલાણું કે ઢીકણું, એમ જેમ એક ગેઇન કરીએ છીએ કે દેખતે હૈ ક્યા હોતા હૈ. કદાચ એવી રીતે ભારતીય જનતા પાર્ટીએ કીધું કે અમારી પાસે 10-12 નામ આવી ગયા. હવે 10-12 નામ આવી ગયા એમ કીધું એટલે તમે જુઓ અમારી સાથે પણ કેટલાક લોકોએ એવા જ લોકોએ ફોન કર્યો જેને એમ છે કે કદાચ અમારું નામ તો નથી ને એમ. તમારી જાણ કરતા ટ્રેનમાં જો તમે ટ્રેનમાં ખુદાબખ્શ તરીકે બેઠા હોય, તમારી પાસે ટિકિટ ના હોય અને લખી રાખજો ટીસી આવે ને એટલે સૌથી પહેલા જેની પાસે ટિકિટ નથી ની સામેથી ઉભો થઈને મંડે ઝઘડવા કે ભાઈ મારી પાસે ટિકિટ નથી, હું તો ઘરે ભૂલી ગયો છું, એટલે અમે કઈ ખુદાબખ્શ નથી, અમે કઈ ટિકિટ વગરના માણસ નથી, અમારે આમ થઈ ગયું ને ફલાણું ને. ઓલો ટીસી કે મને ક્યાં ખબર છે કે તારી પાસે ટિકિટ નથી. તમે સામેથી આવ્યા અને જેની પાસે છે એને તો કોઈ પ્રશ્ન નથી, ટીસી આવે કે ગમે આવે ક્યાં ફરક પડતા હે. એ તો નિરાતે કા છાપું વાંચે કઈ હુઈ ગયા હોય, ઉઠાડે ત્યારે કે ભાઈ આલ્યો આ ટિકિટ કારણ કે એની પાસે છે. તો કોણ અમને પૂછે છે? કા બીજા કોઈએ ન પૂછ્યું? રાજકોટમાં બધાને ઓળખીએ છીએ ભારતીય જનતા પાર્ટીને. અમુક લોકોએ કેમ પૂછ્યું કે આમાં અમારું નામ તો નથી ને એમ? એ શું કામ? જો ન જ હોય તો એને કેવું જોઈએ, કોઈ ફરક નહીં, અલબત્ત આવશે ત્યારે. મને કોઈક એમ કે ધારો કે ગોપીબેન અત્યારે કે દિલ્હીના શીખ રમખાણોમાં કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે દાખલા તરીકે. હવે મેં દિલ્હી જોયું નથી તો મારે ડરવાનો કે ગભરાવાનો કે ખુલાસો કરવાની ક્યાં વાત જ આવે છે? કે દિલ્હી જ નથી જોયું ભાઈ, ક્યાં સવાલ છે? તંત્ર મને બોલાવો, તમે કયો ને હું આવું દુનિયાની કોઈ પણ અદાલતમાં. કે એ તો દિલ્હી જ જોયું નથી. બધું રાઇટ્સ ને આ તેની તો પછીની ઘટના છે. એમ સંપૂર્ણપણે નિર્દોષ તમે જો હો તો તમે આઈબી નો રિપોર્ટ હોય કે પત્રકારનું બ્લાસ્ટિંગ કરે કે કોઈ પણ સ્ટિંગ ઓપરેશન કરે, તમને શું ફેર પડે જ્યારે કે તમે નિર્દોષ છો? પણ નહીં, સમથિંગ ઇઝ રોંગ, કાંઈક છે. અને કાંઈકની ભારતીય જનતા પાર્ટીના હેડ જે છે એને ખબર પડી ગઈ છે. એટલે એણે હાલ તુરંત એક્શન લેવાનું બંધ કર્યું. એટલું કે ભાઈ આ પેલા અત્યારે જે અવસર આપણે લીધો છે એ અવસર પેલા ખપી જવા દો, પૂર્ણ થઈ જવા દો, પછી તમારી ખેર નથી. આ વાત છે બેન. પણ આનાથી પુરુષોત્તમ રૂપાલાને જીતવામાં આસાની થશે કે વધારે પ્રોબ્લેમ થશે? કાંઈ ફેર પડે તેમ નથી. એટલા માટે નથી, પૂરતો બંદોબસ્ત છે મતોનો. જીત હાર તો મતથી થવાની ને. અને એમાં ભારતીય જનતા પાર્ટી પાસે ઈશ્વરની કૃપા છે, કાંઈ વાંધો આવે એમ નથી. સામે ગમે આવે તો પણ, કારણ કે મત આખિર મત હોતા હૈ.
તમારે જે સમાજ હારે વાંધો પડ્યો એની મતની સંખ્યા એટલી નથી કે તમને હરાવી શકે, એ ઉહાપોહ મચાવી શકે એ બધું ઠીક છે. અને બીજું કે વિરોધ જે અસંતુષ્ટ છે એની પણ હવે એ મજાલ તો રહી નથી કે મતદાન કરવા નીકળે નહીં અથવા તો એ નિષ્ક્રિય રહે, કારણ કે હવે તો બધું પેજ પ્રમુખો પાસેથી તો હિસાબ માંગવામાં આવે છે ને, માઇક્રો પ્લાનિંગ જેને કહે છે એને. એક પેજ પ્રમુખને કહેવામાં આવ્યું છે કે તમારે મિનિમમ 3 જણાને મતદાન મથકની અંદર લઈ ગયા ત્યાં સુધીનું રિપોર્ટિંગ અમને કરવાનું. હવે અહીંયા 74 લાખ પેજ પ્રમુખ આખા ગુજરાતમાં છે, એને ગુણ્યા 3 કરોડ એટલે 2.10 કરોડ થાય. આ મતો તો ત્યાં હવે મને ધારો કે કોઈ પેજ પ્રમુખ મારે ઘરે આવે ને મને એમ કે મહેતા સાહેબ ચાલો તમે બૂથ સુધી, આમ હું આળસ કરવાનો હોઉં, આમ હું કદાચ મોડો જવાનો હોઉં, આમ હું કદાચ ન પણ જવાનો હોઉં, પણ હવે મને જ્યારે લઈ જ જાય છે દાખલા તરીકે, તો હું કઈ પછી તો મારું માઇન્ડસેટ તો હોય જ છે જે તે પક્ષ સાથે. હું એમ તો ન જ કહું ને કે હવે હાલો કોંગ્રેસને કે બીજા કોઈને હું આપી આવું, જો હું ભાજપનો હોઉં તો, અને એવી રીતે હું કોંગ્રેસનો હોઉં તો ભાજપને ન આપું. બૂથ લેવલની વ્યવસ્થામાં હું ન જઈ શકું એવું બને કે ભાઈ મને ખબર પડી હોય કે આમાં કોઈનું થતું નથી, કોઈનું ભલું કરતું નથી, બધા સ્વાર્થના સગા છે, આમ તેમ એમ મારા ઈંડોળે હિંચકતા કરતો હોઉં, પણ બૂથનો માણસ આવે કે સાહેબ ચાલો મારે કાંઈ સાંભળવું નથી, પ્લીઝ અહીંયા મતદાન કરીને તમને છૂટા, તમને વધારે નહીં રોકું. તો હવે મને પ્રાણી તો પ્રાણી, પણ મને જ્યાં સુધી જો કોઈ ઢસડી જાય ધારો કે, તો ઓબ્વિયસલી મારી વિચારધારા હોય એને જ હું મત આપવાનો. એટલે એ તો હવે ગણતરી થવાની. બીજું તમે નહીં અપાવી શકાય હોય તો પણ નોંધ તો ત્યાં થવાની છે. ધારો કે હું બુથ પ્રમુખ છું અને મને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય એ હું ફૂલફિલ ન કરું તો એ રિપોર્ટ તો ત્યાં જવાનો છે કે તમે આટલા ટાર્ગેટમાં નિષ્ફળ ગયા છો. એટલે હવે એ પણ ચાલે એમ નથી. એટલે પુરુષોત્તમભાઈ રૂપાલાને કોઈ વાંધો આવે એમ નથી. અને આજની તારીખે જયારે આપણે ચર્ચા બેન કરીએ છીએ ત્યારે ક્ષત્રિય આંદોલન ટાઢું પડતું જાય છે. આ ફેરા જો ક્ષત્રિય આંદોલન ટાઢું પડતું જાય છે, પણ હવે રાજકોટના જંગમાં થોડો રોમાંચ આવ્યો છે અને પરેશ ધાનાની અહીંયાથી ચૂંટણી લડવાની આજે ચર્ચા થઈ અને પરેશ ધાનાણીએ કીધું કે જો પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો હું ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છું. નાના કરતા તા પરેશ ધાનાણી હવે કવિએ હા પાડી દીધી છે. સર, શું લાગે છે આ જંગ કેવો થશે? કારણ કે એક સાહિત્યકાર છે, એક કવિ, એક કવિતા કરે છે, કવિ છે. આના જેવી રસપ્રદ અને એન્ટરટેનમેન્ટ જેવી એકેય ચૂંટણી રાજકોટના ઇતિહાસમાં થઈ નથી. તમે પેટ પકડીને હસી શકો એવા બધા જ પ્રસંગો અહીં બનવા પામશે. પરેશ ધાનાણીએ પેલા લેખિતમાં ના પાડી હતી કે મારે રમવું નથી, હું અણવર થવા તૈયાર છું, વરરાજો નહીં. અને એના મનમાં જે વરરાજા હતા એને વાત કરી હતી પણ ખરી કે આપ વરરાજા બનજો, જાડેરી જાન જોડજો, હું તમારો અણવર તરીકે તૈયાર છું, વરરાજા તરીકે નહીં. એક વાત લેખિતમાં. કારણ કે ત્યારે સ્થિતિ એવી હતી કે લડવું એટલે હારવું 100% ગેરંટી. મોદીની ગેરંટી કરતા વધુ ગેરંટી અહીંયા લોકો આપતા હતા, તમે હારશો 1000, બરાબર. એટલે તેઓ શ્રીએ ત્યારે ના પાડી. જો ખરેખર હાઈકમાન્ડના કયામાં અથવા તો કયું કરતા હોય પરેશભાઈ ધાનાણી, અથવા તો એને પક્ષ માટે સમર્પિત ભાવ હોય તો એને ત્યારે જ કહેવું જોઈએ કે અત્યારે સ્થિતિ ભયંકર છે, ઉમેદવારો પોતે સામેથી દિગ્ગજો ના પાડી રહ્યા છે, જેમ કે ભરતસિંહ સોલંકી, જેમ કે જગદીશ ઠાકોર, જેમ કે ફલાણા, આ બધાએ ના પાડી છે એ હું જાણું છું. અને પક્ષની પાસે ભંડોળે ઓછું છે, પક્ષની પાસે કોઈ એજન્ડા ખાસ નથી, આપણો વોટ શેરિંગ પણ ઘટતું જાય છે, સંગઠનના નામે કે આપણી પાસે વિઝનના નામે પણ ખાસ કશું નથી. તેમ છતાં મારી પક્ષ પ્રત્યેની જે ઉદાત્ત ભાવના અથવા સમર્પિત ભાવ છે, એટલે મારી ખુલ્લી ઓફર છે કે પક્ષ મને આય નહીં પંચમહાલમાં કે તો પંચમહાલમાં, ગુજરાતના કોઈ પણ ખૂણેથી હું લડવા તૈયાર છું. જીતું કે હારું એ પછી વાત છે. કારણ એટલી છે કે ખબર નથી સરહદ પર શ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. હવે જે તમારે લડવું જ હોય તો તમે તે દિવસે બોલવા જોઈએ. તે દિવસે તમે નાના કરતે પ્યાર કિસી કો નહીં ભાઈ મારે નથી લડવું, તમે પારકા જતી થાઓ, હારો તમે જીતો, તમે તમારું જે મને રહેવા દો. શું કામ? તમે તમારી ચામડી બચાવી. હવે સ્થિતિ પલટી ગઈ થોડી. એક પક્ષીય જે ચૂંટણીનો માહોલ હતો એને બદલે હવે સ્થિતિ આખી પલટી ગઈ. દ્વિપક્ષીય તો કમસે કમ તો થઈ છે. રોચક તો બની છે, હારવા જીતવાની હજી પછીની વાત છે, પણ કમસે કમ
કોંગ્રેસને સંજીવની તો બક્ષી દીધી રૂપાલાએ, રાઈટ? જે મૃતપાય અવસ્થામાં હતો એ હવે સળવળવા માંડ્યા. હવે એને જો સારું ટોનિક મળી જાય કે એ વેન્ટિલેટર ઉપર છે એને સારું પ્રાણવાયુ મળી જાય તો કદાચ જીવતું થાય, ને જીવતું થાય તો બળુકું થાય, બધી શક્યતા છે. એટલે હવે એને એમ થયું કે જ્યારે આવું બધો માહોલ છે અને અહીંયા 1.5 લાખ જેટલા કડવા પટેલો છે, 3.5 લાખ જેટલા લેવા પટેલો છે, તો આ પટેલિઝમ એના જોરે અને પુરુષોત્તમભાઈ રૂપાલા જે એના પરંપરાગત રાઇવલ છે એને કારણે પણ એને એમ થાય કે હવે તો લડી લેવામાં કઈ વાંધો નહીં. કારણ કે જે લોકો જેને પાટીદાર વોટિંગ કહે છે એ વોટર્સ જે છે એ કદાચ મને મત આપે, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો છે એ મને મત આપે, પછી અહીંયા 3 લાખ કોળી સમાજના પણ મતો છે અને ઓબીસી લોકોને હાલાકી એને વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં બધે કરી ચોક્કસ છે. પણ આમાં દુનિયામાં એવું છે, સંતુષ્ટ થનારા કરતા અસંતુષ્ટ થનારા વધુ હોય. કારણ કે કોઈને કેપ્ટન કોઈ એકને જ બનાવી શકાય એમ છે, બાકી બધા એ ટીમ બનવું પડે. તો ટીમ નથી બનવું, બધાને એમ છે કે અમે જ કેપ્ટન બનીએ. એટલે આ એમ માને છે ભાઈ ધાનાણી કે 3 લાખ જેટલા જો કોળી મતદારો છે, પછી 2.5 થી 3 લાખ રઘુવંશી છે, 2.5 થી 3 લાખ બ્રાહ્મણ છે, 2 લાખ જેટલા સોની અને વણિક જે છે એ છે, અને 1.5 લાખ એસસી છે, 2 લાખ મુસ્લિમ છે, અને 8 લાખ જેટલા ઓબીસી છે. આજે 24-25 લાખની જનસંખ્યાની આજે આખી લોકસભાની બેઠક છે, એમાં આ પ્રકારની જ્ઞાતિગત વાતો છે. તો તેઓ શ્રી એમ સરવાળો મારે છે કે આ બધામાંથી કોંગ્રેસના કમિટેડ અને ભારતીય જનતા પાર્ટીના વિમુખ થનારાઓ આ બધા જો ભેગા થઈને કદાચ મને મત આપે તો ન કરે નારાયણ નીકળી પણ જાવ કદાચ એમ. એટલે હવે તેઓ શ્રી કીધું કે જો હાઈકમાન્ડ કહે તો મને લડવામાં વાંધો નથી. પણ અત્યારે જે થયું છે એ શરતી થયું છે, શરતો લાગુ. આ પણ હિન્દુસ્તાનમાં પહેલો પ્રયોગ છે. કોઈ ઉમેદવાર જો અને તોના આધારે મૂકવામાં આવ્યો એવો આ પહેલો ઉમેદવાર છે કે જો પરસોત્તમ રૂપાલા લડે તો તમારે લડવાનું, પરસોત્તમભાઈ ન લડે તો કઈ તો તમારે હટી જવાનું. તો આ તો કેવું કે વાંદરી પાના જેવું કહે, તમે ગમે એને ફિટ કરો માલે. તો ભાઈ પરેશ ધાનાણીએ ખરેખર તો કેવું જોઈએ ભાઈ હું કઈ રમકડું છું યાર, તમે અહીંયા બોલ ફિટ કરજો ને અહીંયા ફિટ ન કરો એટલે શું? કાં તમે મને સાંગો પાન જાહેર કરો અને ન કરો, પણ વૈકલ્પિક વ્યવસ્થા કેવી કહેવાય? એટલે આ તમે કલ્પના કરો એ પ્રકારની ઠઠ્ઠા મસ્કરી. હું તો માનું જેન્યુન માણસથી ખબર નહીં કેમ રાજી થાય છે. એટલે જો એમ કે પરસોત્તમ રૂપાલા લડશે તો હું લડીશ, ધારો કે ન લડે તો પછી શું થશે? અને તમે એઆઈસીસી જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી છે એમાં આ કઈ મંજૂર થાય એવું મને નથી લાગતું કે જો અને તો વાળું કે છેલ્લી ઘડી સુધી પરસોત્તમભાઈ લડે છે અથવા તો નથી લડતા ક્યારે નક્કી થશે? ફોર્મ ખેંચવાના દિવસે દાખલા તરીકે. તો તમે હાવ છેલ્લી ઘડી ફોર્મ ખેંચી સાંજે 5 વાગે દાખલા તરીકે, તો તમે હું વોકઓવર આપી દેવાના? તમારી પાસે બીજો ઉમેદવાર નથી. કેવી આ તો મસ્કરી. તો જુઓ આ કઈ લોકસભાની ચૂંટણી છે કે શું છે? મેં તમને પહેલા કીધું આના જેવી રોચક, આના જેવી હાસ્યાસ્પદ, આના જેવી રમૂજી અને આના જેવી લચીલાપન વાળી કોઈ ચૂંટણી નથી થવાની. બે ઘડી કલ્પના કરી લ્યો કે અત્યારે પરસોત્તમભાઈ ફોર્મ ભરી દે છે ને લડવું છે ને આમ ને તેમને, તો શરત શું છે? પરસોત્તમભાઈ લડે તો. હવે પરસોત્તમભાઈ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લે તો શું કરવાનું? પણ સર તમને લાગે છે એવું કે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી, આપણે અત્યારે માનીને ચાલીએ કે કદાચ આ બંને જણા ચૂંટણી લડી રહ્યા છે, તો આ કડવા અને લેવા વાળું જે કોમ્બિનેશન છે એમાં કોનું પલડું ભારે રહે? કારણ કે 2009નું કિરણ પટેલ વાળું ઇલેક્શન પણ તમે જોયું છે. બેન એમાં એવું હતું, હવે લેવા કડવા જેવું કઈ રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મેકેનિઝમ કરી બધાને પોતિકા કરી લીધા છે આપની જાણ ખાતર. એને લેવા કડવાને હવે એનો સરવાળો કરો પાટીદાર એવો શબ્દ થયો છે, અને પાટીદારો હવે કોઈ દિવસ આવી ભૂલ કરે એમ નથી. એને ખબર છે પરસોત્તમભાઈ રૂપાલાની સામે ધારો કે પરેશભાઈ ધાનાણીને જીતાડી દીધી, 2 ઘડી માની લ્યો જીતાડી દીધી. જોકે એની સંખ્યામાં એટલું બે ના થઈને મેં તમને કીધું તેમ 3 ને 4 ને 5 લાખ થાય છે. હવે બધાએ 100% તો વિરોધમાં જેવી સંભાવના નથી. અસંતુષ્ટોની પણ ટકાવારી હોય છે. આપણે ત્યાં વિશ્લેષક જે વિશ્લેષણ કરે ને એ લોકો શું કરે? સરવાળા બહુ કરે. તો એને ખબર નથી કે એમાં અસંતુષ્ટ હોય તે કદાચ વિફરે, બાકી તો કમિટેડ એમાંય હોય ને. અત્યારે 5 લાખ લેવા કડવા છે, 5 લાખ 100% મતદાન કરીને ભાજપને હરાવી, એટલું બધું ક્યાં છે? તો મૂળ હું તમને મૂળ જે લેવા પટેલ છે અત્યારે જે હોય કડવા પટેલો જે છે, જે ભારતીય જનતા પાર્ટીના અનેકો સાથે એના હજારો કરોડના કામકાજો ચાલતા હોય અથવા તો વર્ષો જૂના સંબંધો, એ ક્યાં જાય?
એટલું બધું તો કઈ વેરિએશન ના આવે. એટલે 5 લાખમાંથી 1-2 લાખ, 1 લાખ માની લો કે અસંતુષ્ટની દ્રષ્ટિએ કાં નિષ્ક્રિય રહે કે ભારતીય જનતા પાર્ટીને મત ના આપીને કોંગ્રેસને આપે, બાકીના 4 લાખ તો આપે જ આપે. તો એ લેવા ને કડવાનું તો 5 લાખમાં રમવાનું છે. આ સીટ છે એ તો 24-25 લાખની છે, બાકીના 20 લાખનું હું. અને 20 લાખમાં એક વાત તો બધા સમજે કે ભાઈને તમે જીતાડો તો થાય શું. પરેશભાઈ ધાનાણીને 2 ઘડી માની લો જીતાડી દીધા અને ભાઈ પરસોત્તમભાઈ હારી ગયા, તો હારી ગયા તો ભાજપની સરકાર તો હોય નથી જવાની. 26 ને બદલે 25 આવે, 25 ને બદલે 20 આવે, ધારો કે આવું 5 જગ્યાએ થાય તો પણ. અને લીડ ના આવે ને કદાચ હું 10,000 મતે જીતે તો જીતે જ કહેવાય. ટ્રોફી હંમેશા 1 રન વધુ કરે એને ટ્રોફી મળે, પછી 1 રનથી પાછળ થઈ ગયો એને અડધી ટ્રોફી કાપી ન અપાય, એને રનર્સઅપ કહેવાય. વિક્ટરી તો જે જીતો હોય એને તિલક એને જ થાય. તો અહીંની બીજી પ્રજા છે 20 લાખ છે એ શું કરે એમ કે ભાલો પરેશ ધાનાણી જીતાડી, જીતીને શું કરવાનું. પરેશભાઈ એક તો અહીં રહેતા તો છે નહીં, પેલી વાત. હવે એ અમરેલીમાં રહે છે ને પછી માની લો મકાને લઈ લે, સુખી માણસ ગમે એ કરે, પણ તમારું કરવાનું હું, તમે કરી શું શકો. રજૂઆત. વિરોધ પક્ષના સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય એની હેસિયત શું, કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરતા. રજૂઆત તો કાળો કાગડો કરી શકે અટલના યુગમાં. તમે કઈ છાપામાં લ્યો કે ન લ્યો, હું અત્યારે સોશિયલ મીડિયામાં મારી આખી કથા મૂકું કે મુશ્કેલી છે તો હજારો લોકો એના ઉપર કાંઈ પણ કરી શકે. સામાન્ય માણસ અત્યારે ખાલી મદદ માંગે તોય તમે જુઓ કેટલા લોકો ફોરવર્ડ કરે છે, જલ્દી ફોરવર્ડ કરો, જલ્દી ફોરવર્ડ કરો, ભાઈને લોહીની જરૂર છે, લોહીની જરૂર છે. આપણે નથી જોતા. હવે ત્યાં ક્યાં છાપામાં આવે છે, કોક એમ કે મારે A+ લોહીની જરૂર છે, કોઈ પણ હોય તો મહેરબાની, તો હજારો લોકો નથી ફેરવતા કે જલ્દી. કોક દીકરીનો ફોટો હોય, આ છોકરી ખોવાઈ ગઈ છે નાની ઢીંગલી, તો નથી બધા ફોરવર્ડ કરતા, તાત્કાલિક બધા ગ્રુપમાં ફોરવર્ડ કરો. એટલે હવે બધાય જાગૃત થઈ ગયા બેન. તો રજૂઆત તો બધાય કરી શકે છે. અને કઈ સરકાર હવે કોઈ સરકારને હવે બેરું રહેવું પાલવે એમ નથી. જેન્યુન તમારી માહિતી કે જેન્યુન લાગણી જે માગણી છે એને ઉવેખવાની હવે કોઈ સરકાર ભૂલ કરે એમ નથી. કારણ કે હવે પૈમાના શું છે, પરફોર્મન્સ. એ તો પૈમાના છે. તમારો પ્રોગ્રેસિવ રિપોર્ટના આધારે તમને ભવિષ્યમાં ટિકિટે આપવામાં આવે અથવા તો લોકો તમને સ્વીકારવામાં આવે. તમે આ સંસદ સભ્ય થઈ ગયા, તમારા TADA શરૂ થઈ ગયા, ભાડા ભત્તા, તમે ગોદડું ઉઠીને ઉઈ જાઓ તો કઈ પ્રજા નથી મૂર્ખ કે તમને કઈ બોલાવે નહીં, હલ્લો બોલાવે ઘરે. એટલે તમને કહું પરેશભાઈની એ બાબતમાં આપણી શુભકામના છે. બધા જીતે ને બધા જો મેદાનમાં આવે હવને એવું જ હોય, હવ જીતવા રમતા હોય. એટલે આમાં આપણી વૈયક્તિક રીતે કોઈ વાત નથી, પણ જે એનાલિસિસનું ગુજરાતી શું છે, જે તથ્યો છે એને સામે મૂકવા. તો તથ્યો આ છે કે સમાજ સમજણો છે અને કોઈ પણ વ્યક્તિ આવી રીતે પોતાનો મત વેડફવા કરતા તો ન દે વધુ સારું. એટલે એવું ઓછું થાય, સંભાવના જીતવાની ઓછી છે. એટલે પરસોત્તમભાઈને આપે કીધું એમ શું મુશ્કેલી પડે, કાંઈ મુશ્કેલી. આ ચૂંટણી મેં કીધું રોચક બને ખાલી બસ. ચૂંટણી રોચક બને અને જોવાનું પણ દિલચસ્પ થશે કે શું થશે. પરેશ ધાનાણી ત્યાંથી લડશે કે નહીં લડે એ પણ જોઈશું. સર, આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, થેન્ક યુ. થેન્ક યુ સર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.